અને હવે સમાચારો વિગતવાર જોઈએ તો અમદાવાદના નરોડા વિસ્તારમાંથી ગેરકાયદે બાંધકામો હટાવવામાં આવશે। ગેરકાયદે બાંધકામો તોડી પાડવા હાઈકોર્ટે લીલી ઝંડી આપી દીધી છે। કમળ તળાવ પાસે ગેરકાયદે બાંધકામો જે હતા જેના માટે મુદ્દો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો તેમાં હાઈકોર્ટે હવે લીલી ઝંડી આ ગેરકાયદે બાંધકામોને તોડવા માટે આપી દીધી છે। દબાણ હટાવવા આપેલ એએમસીની નોટિસ યોગ્ય છે તેવું હાઈકોર્ટનું કહેવું છે। એએમસી નોટિસને રદ કરવાની સ્થાનિકોની અરજી હતી જે હાઈકોર્ટે ફગાવી છે। સ્થાનિકો પાસે પુરાવાના અભાવની હાઈકોર્ટે નોંધ લીધી છે। દબાણો પર રોક લગાવવા 77 જેટલા સ્થાનિકોએ અરજી કરી હતી જે અરજી બાદ હાઈકોર્ટે આ નિર્ણય કર્યો છે। દિવ્યા ચૌહાણ વધુ માહિતી આપી રહ્યા છે। દિવ્યા, જણાવશો શું વધુ વિગતો? અંકિત, નરોડા કમળ તળાવ પાસે આવેલા ગેરકાયદેસર બાંધકામો અંતર્ગત કોર્પોરેશન દ્વારા રહીશોને નોટિસ આપવામાં આવી હતી। 77 રહીશોએ આ નોટિસને રદ કરવામાં આવે અને ડિમોલેશન ન કરવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી। જોકે મકાન માલિકીના પુરાવાનો અભાવ હોવાની નોંધ લેતા સાથે ગુજરાત હાઈકોર્ટે અરજદારોની અરજી ફગાવી હતી। એટલે કે હવે જ્યાં રાજ્યભરમાં જે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, ગેરકાયદેસર બાંધકામો હટાવવામાં આવ્યા છે, તે જ પ્રકારે આગામી દિવસમાં નરોડાના કમળ તળાવ પાસેના આજુબાજુના જે દબાણો છે તે પણ હટાવવાની કામગીરી કરવામાં આવશે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।